ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિતમાં દ્વિઘાત સમીકરણની રીતે ઉકેલ અથવા દ્વિઘાત સમીકરણ પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે તમામ રીતનો અભ્યાસ કર્યો. થોડીક વાત પુનરાવર્તનની કરીએ તો સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, કઈ શરતોને આધારે દ્વિઘાત સમીકરણ બને, એના ઉકેલ શોધવા માટે કોણે કોણે ફાળો આપ્યો, ત્યાર પછી દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે ઉકેલ, કૂટ પ્રશ્નની રીતે ઉકેલ જોયો આપણે. સાથે સાથે દ્વિઘાત સમીકરણનો વિવેચક, સૂત્રની રીતે ઉકેલ અને પ્રક્રિયાના દાખલાનો આપણે અભ્યાસ કર્યો. હવે આજના 9મા લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણના જે વિકલ્પો છે, આ વિકલ્પો કઈ કઈ રીતના આવી શકે એ મહાવરાના અમુક દાખલા ગણીએ. બાકીના વધારાના દાખલા તમારે પ્રેક્ટિસ વર્ક અથવા કોઈ પણ એક્સરસાઇઝની બુકમાંથી ગણવાના છે. અને ન સમજાય તો શાળાનો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી છે. તો આપણે જોઈએ વિકલ્પ દ્વિઘાત સમીકરણના. વિકલ્પ પહેલો આપેલો છે કે ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 4 સમીકરણ આપણને આપેલા છે. આ 4 સમીકરણ આપણે જોવાના છે. તો આપણે એની શરતો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ મહત્તમ 2 ઘાતાંક હોવો જોઈએ અને ઓછામાં ઓછો પણ 2 ઘાતાંક હોવો જોઈએ. પછી બીજી બાબત આપણે જોઈ હતી કે 2 બાજુ હોય. ત્યાર પછી એના મૂલ્યના બારામાં આપણે જે બાબત જોઈ હતી એ બધી અહીંયા જોવાની. પણ આપણે મુખ્ય વાત એક જ જોવાની છે કે મહત્તમ ઘાતાંક કે લઘુત્તમ ઘાતાંક 2 થી વધારે પણ ન હોય અને ઓછો પણ ન હોવો જોઈએ. અને અનુરૂણ પૂર્ણાંક ઘાતાંક હોવી જોઈએ. 2 ઘાતાંક હોય અનુરૂણ પૂર્ણાંક ન હોય તો પણ ન મળે. તો આપણે જોઈએ તો અહીંયા આપણે ચારે 4 સમીકરણને સ્પર્શ કરવો પડશે, અટકવું પડશે કે ક્યુ બને ને ક્યુ નથી બનતું. તો પહેલું સમીકરણ જોઈએ આપણે તો ડાયરેક્ટ પદ જે છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ પદ જે છે એ પહેલા આપણે દ્વિઘાત સમીકરણ અથવા પ્રમાણિત બનાવવા માટે લસાઅ લેવો પડશે. તો આનો લસાઅ શું મળશે જોઈએ આપણે. તો આ બેનો ગુણાકાર x વર્ગ વત્તા આને ગુણવા પડતા નથી અને આનો ગુણાકાર કરો એટલે x ઘન થાય. તો હવે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આનો 3 ઘાત થઈ ગઈ એટલે આ સમીકરણ આ વિકલ્પ નથી. ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ 3 ઘાત મળી ગયા એટલે આ વિકલ્પ આવે નહીં. બીજો વિકલ્પ આપણે જોઈએ તો બીજા વિકલ્પમાં અહીંયા વર્ગમૂળ પણ છે અને 3 ઘાત છે. તો એનું રૂપાંતર આપણે આ રીતનું મળે ધોરણ 8 ના નિયમ પ્રમાણે કે x નો 1/2 ઘાત ગુણ્યા 3 વત્તા x વત્તા 5. હવે આનું તમે રૂપાંતર કરો તો x નો 3/2 ઘાત થાય. એટલે અપૂર્ણાંક ઘાત મળે, પૂર્ણ ઘાત નથી અથવા 2 ઘાત નથી એટલે આ પણ પદ આવશે નહીં. ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજું સમીકરણ આપણે જોઈએ. જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે x નો વર્ગ વત્તા 1 વત્તા x ઘનના છેદમાં 1. આ પહેલા સમીકરણનો ઉકેલ એટલે નથી. બીજા સમીકરણની આપણે વાત કરી તો બીજું સમીકરણ આ રીતનું મળ્યું કે x નો 3/2 ઘાત વત્તા x વત્તા 5 એટલે આ પણ નથી. હવે ત્રીજું સમીકરણ આપણે જોઈએ c ઉકેલ. તો x વર્ગ નો પહેલા આપણે લસાઅ લઈ લઈએ. તો લસાઅ કઈ રીતનો આવશે? 2 એકા 2 એમના અને x નો ઘન વત્તા 1 નો 1 બરાબર 5x નો વર્ગ લસાઅ લેતા. તો હવે અહીંયા આપણે જો 2 ઘાત મળી ગયા પણ મહત્તમ ઘાતાંક 3 છે એટલે આ સમીકરણ પણ આવતું નથી. તો નક્કી થઈ ગયું કે ચોથું સમીકરણ આવતું હોય તો છતાં આપણે એનું પણ રૂપાંતર જોઈ લઈએ કે ચોથા સમીકરણમાં 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. x નો 4 ઘાત ને એનું વર્ગમૂળ એટલે આ રીતનું રૂપાંતર થશે. જો આમ તમારે જોવું હોય તો x નો 1/2 ગુણ્યા 4 ઘાત આમ થાય. વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય. ઘાતાંકના નિયમો ધોરણ 8 ઉડાડતા 2 ઘાત મળશે એટલે 2x નો વર્ગ
વત્તા 4x વત્તા 1 બરાબર 0. તો આ સમીકરણ આપણે જવાબ મળશે કે ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ છે. તો આપણે જોયા પછી ને કીધું કે ભાઈ ચોથો વિકલ્પ એમાં જવાબ મળશે. આપણે ચોથો વિકલ્પ એનો જવાબ ખરો જવાબ છે કે ભાઈ વર્ગમૂળમાં 4x નો 4 ઘાત પ્લસ 4x પ્લસ 1 = 0. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. નેક્સ્ટ બીજો વિકલ્પ આપણે જોઈએ કે નીચેના સમીકરણમાં સમીકરણનો એક ઉકેલ x બરાબર 3 છે. જો જ્યારે સમીકરણનો ઉકેલ આપણને પ્લસ મળતો હોય ત્યારે એનું સમીકરણ આપણને માઈનસ મળતું હોય, અથવા જ્યારે મૂલ્ય પ્લસ મળે ત્યારે સમીકરણ માઈનસ મળે, અને મૂલ્ય જો સમીકરણ x -5 હોય તો એનું મૂલ્ય પ્લસ થઈ જાય, અને x +5 હોય તો એનું મૂલ્ય માઈનસ થઈ જાય. એટલે જવાબ પ્લસ છે એટલે આપણે આના અવયવ માઈનસમાં પાડવાના છે. તો અહીંયા પણ આપણે ચારે ચાર વિકલ્પ જોવા પડશે. તો પહેલા પ્રથમ વિકલ્પ આપણે જોઈએ x² + 8x - 15. તો આપણને ખબર છે કે આપણે અહીંયા 15 અંતિમ પદ છે અને 8 મધ્યમ પદ છે, એટલે 15 ના ભાગ પાડીને આપણે 8 લાવવાના છે. તો આના ભાગ પાડો 5 3 15. દરેક જગ્યાએ આ જ રૂપાંતર મળશે આપણે. હવે આપણે જોઈએ બે સંખ્યા લાવવાની છે પ્લસ, એટલે સરવાળો કરતા 8 મળશે એટલે 2 પ્લસ આવે. હવે જો જ્યારે મૂલ્ય પ્લસ કિંમત પ્લસ મળતી તો એનું મૂલ્ય માઈનસ થઈ જશે. એટલે આનો જવાબ શું આવશે? જો આમ ગણતરી કરીએ તો એક ગણી નાખીએ આપણે કે x + 5 અને x - +3. તેથી x બરાબર -5 અને x બરાબર -3. આ સમજાય એટલા માટે. હવે આપણે આખો તો ગણી લઈએ, અહીંયા સુધી જોઈ લેવાનું એટલે નક્કી થઈ જશે કે જો અહીંયા 3 નું મૂલ્ય માઈનસ આવતું હોય તો એનો જવાબ પ્લસ આવે. અહીંયા 3 નું મૂલ્ય આપણને માઈનસ મળે તો એનો જવાબ +3 આપણને મળતો હોય. એટલે આ વિકલ્પ આવતો નથી. હવે આપણે બીજા વિકલ્પની ચર્ચા કરીએ તો x² - 8x - 15 બરાબર 0. હવે 15 ના ભાગ પાડીને 8 લાવવાના. તો આપણે પાડી દીધા કે 5 3 15. બરોબર. હવે જો અહીંયા માઈનસ એટલે 2 માઈનસ આવશે એટલે -8 મળી ગયા. પણ માઈનસ માઈનસ પ્લસ થાય, માઈનસ માઈનસ પ્લસ થાય, પણ અહીંયા માઈનસ છે એટલે અવયવ પડતા નથી. અવયવ પડતા નથી. અવયવ ન પડે તો એનો ઉકેલ મળે નહીં. ખ્યાલ આવી ગયો? કેમ કે એ જો તમે આમ જોઈ જવાબ મળી જશે કે માઈનસ માઈનસ -8 થઈ ગયા, પણ માઈનસ માઈનસ પ્લસ થાય, અહીંયા માઈનસ એટલે અવયવ પડતા નથી. ત્યાર પછી ત્રીજો વિકલ્પ c બરાબર x² - 8x + 15 = 0. હવે આનો અવયવ પાડો 5 3 15. બે કેવા લેવાના છે? માઈનસ. મળી ગયા. અને માઈનસ માઈનસ પ્લસ 15 જો અહીંયા જવાબ મળે છે એટલે આનો જવાબ આ રીતનો મળશે આપણે કે x - 5 x - 3 બરાબર 0. તેથી x બરાબર -5 સોરી +5 અને x બરાબર 3. આ ઉકેલ સાચો. સી જવાબ આપણો મળશે કે x બરાબર 3 અહીંયા મળે છે. હજી આપણે આ જોઈ લેવાનું. ચોથો વિકલ્પ જોઈ લઈએ આપણે કે d બરાબર x² + 8x + 15 બરાબર 0. 5 3 15 બે પ્લસ પ્લસ લેવાના. એટલે અહીંયા 8 મળી ગયા, અહીંયા 15 મળી ગયા, પણ પ્લસ હોવાથી એનું મૂલ્ય કેવું થઈ જશે? માઈનસ થઈ જશે. એટલે આ જવાબ મળતો નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય સમજણ કરી. જ્યારે આ રીતના સમીકરણ આપ્યા ત્યારે બધા સમીકરણનો આપણે અભ્યાસ કરી અને જવાબ તારવવો પડશે. ડાયરેક્ટ તમને જવાબ મળી જાય તો બહુ સારી બાબત છે, નહીતર જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આપણે સમીકરણનું મૂલ્ય શોધવું પડે. હવે નેક્સ્ટ આપણે ત્રીજો વિકલ્પ જોઈએ. ત્રીજો વિકલ્પ કે
વત્તા 1 2x વત્તા 1 3x વત્તા 2 3x વત્તા 2 ત્યાર પછી બરાબર 6 કૌંસમાં x વત્તા 1 અને x ઓછા 2 એ ખાલી જગ્યા સમીકરણ છે. ખાલી જગ્યા સમીકરણ છે. જો અહીંયા આપણે કેવું સમીકરણ છે કહેવાનું છે, એના વિકલ્પ આપણે આપેલા છે કે સુરેખ એક ઘાત છે, b દ્વિઘાત છે, c ત્રિઘાત છે અને d ચતુર્થ ઘાત છે. હવે અહીંયા આપણે આવા ઘણા બધા દાખલા જોયા હતા કે આ રીતનું જ્યારે મૂલ્ય હોય ત્યારે આપણે બે કૌંસના ગુણાકારના નિયમ પ્રમાણેનો ગુણાકાર કરી અને સમીકરણ બનાવવાનું, અને સમીકરણને અંતે જો એક જ ઘાત હોય તો સુરેખ કહેવાય, બે ઘાત હોય તો દ્વિઘાત કહેવાય, ત્રણ ઘાત વધારે તો ત્રિઘાત અને ચાર ઘાત વધારે તો ચતુર્થ ઘાત. તો આપણે સમીકરણ બનાવીએ. પહેલા આ બેનો ગુણાકાર 2 3 6 x ગુણ્યા x એટલે x નો વર્ગ 2 2 4x. હવે આનો વારો 3 એકા 3x અને 2 એકા 2 બરાબર. જો અહીં એક સાથે 3 નો ગુણાકાર લઈ લઈએ આપણે તો, અથવા એમનો લઈ લઈએ તો પહેલા 6 ને વધારે આવવા દઈએ છીએ. આ બેનો ગુણાકાર લઈએ x ગુણ્યા x એટલે x નો વર્ગ, ત્યાર પછી વત્તે ઓછે ઓછા 2 એકા 2x પ્લસ 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 x અને પ્લસ માઈનસ માઈનસ 2. હવે આનો 100 વડે ગુણાકાર કરવાનો છે, તેથી 6x નો વર્ગ વત્તા 7x વત્તા 2 બરાબર. જો અહીંયા 2x માંથી 1x ગયા એટલે 1x વધ્યા, તો રૂપાંતર લઈએ તો 6 એકા 6x નો વર્ગ માઈનસ 6x અને 6 2 12 માઈનસ 12. જો અહીંયા રૂપાંતર થઈ ગયું હતું, 2 માંથી 1 ગયો એટલે 1x વધ્યો, મોટા નિશાની માઈનસ અને 6 એકા ને 6. હવે આપણે આ તમામ પદને ઓલી બાજુ ફેરવી નાખીએ તો તેથી 6x નો વર્ગ વત્તા 7x વત્તા 2 ઓછા 6x નો વર્ગ વત્તા 6x વત્તા 12 બરાબર 0. તો ત્રણેય પદ, પહેલું પદ પ્લસ છે એટલે માઈનસ થઈ ગયું, બીજું પદ માઈનસ એટલે પ્લસ થઈ ગયું અને ત્રીજું પદ માઈનસ એટલે પ્લસ થઈ ગયું. ઉડાડતા 6x વહી ગયા, તેથી 6 અને 6 7 ને 6 13x વત્તા 12 ને 4 14 બરાબર 0. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 13x વધ્યા એટલે કેવું મળશે આપણને? સુરેખ. એ સુરેખ સમીકરણ છે. દ્વિઘાત પણ નથી, ત્રિઘાત પણ નથી અને ચતુર્થ ઘાત પણ નથી. સુરેખ સમીકરણ છે. જો તમે ભૂલમાં અહીંયા કદાચ 6 ને 6 અને 4 ઘાત કરી નાખો તો ચતુર્થ જવાબ મળી જાય, પણ તમારે ખાસ કાળજી રાખવાની છે કે ઘાતનો સરવાળો કે ગુણાકાર ક્યારે કરવો એ મારે જોઈ અને એની કિંમત લખવાની રહેશે, નહીતર મોટે ભાગે આપણે ભૂલ પડવાની શક્યતાઓ રહેશે. નેક્સ્ટ ચોથો વિકલ્પ આપણે જોઈએ. હવે તો ચોથો વિકલ્પ છે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? જો અહીંયા આપણે જોઈએ કે દ્વિઘાત પદીને મહત્તમ શૂન્ય, આપણે અગાઉ ભણી ગયા છીએ બહુપદીમાં, તો મહત્તમ શૂન્ય કેટલા હોય? 2 જ હોય. લઘુત્તમ 1 પણ ન હોય, 1 હોય એવું બની શકે, પણ મહત્તમ 2, મોટામાં મોટા ઘાત જેટલા શૂન્ય હોય. તો દ્વિઘાત બહુપદીનો 2 ઘાત હોય એટલે મહત્તમ શૂન્ય એના 2 આપણને મળશે. ત્યાર પછી
પાંચમો વિકલ્પ આપણે જોઈએ, દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો આપનાર ગણિતજ્ઞ કે જેણે દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીત આપી. જો અહીંયા વ્યાપક રીત માટે શ્રીધર આચાર્ય શબ્દ આવશે. આ તમને મેં લખાવેલું છે, છતાં આપણે જોઈ લઈએ. શ્રીધર આચાર્ય. હજી એક નામ આપણે આમાં જોઈ લઈએ એટલે આપણે ક્યારે ગેરસમજ ન રહે. તો છઠ્ઠો પોઈન્ટ છે ax વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપનાર. જો બંને નામ આપણને એમ થશે કે આ દ્વિઘાત સમીકરણ માટે આ જ આવશે, પણ અહીંયા નામ જે આવે છે એ આવશે બ્રહ્મગુપ્ત. કે જેણે સ્પષ્ટ સૂત્ર આપ્યું દ્વિઘાત સમીકરણના ax વર્ગ વત્તા bx વત્તા c ના ઉકેલ મળ્યો અને વ્યાપક રીતો આપી શ્રીધર આચાર્યએ. ત્યાર પછી સાતમો વિકલ્પ આપણે જોઈએ, x વર્ગ વત્તા 2√x ઓછા 3 બરાબર 0. એ દ્વિઘાત સમીકરણ છે. ખરું કે ખોટું? તો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે જોવા માટે પહેલા કીધું કે મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ અને ચલ સંખ્યાની ઘાતાંક અનુર્ણ પૂર્ણાંક ધન સંખ્યા હોવી જોઈએ. તો આપણે ક્રમાંક જોઈએ તો 2 ઘાતાંક છે, પણ અહીંયા વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ હોવાથી ઘાતાંક 1/2 થઈ જાય, જે અનુર્ણ સંખ્યા નથી, અપૂર્ણાંક સંખ્યા છે. એટલા માટે આપેલું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી. એટલે વિધાન ખરું કે ખોટું? તો ખોટું. વિધાન ખોટું. શા માટે? તો કે આપેલું સમીકરણ છે દ્વિઘાત સમીકરણ નથી, એટલા માટે. નેક્સ્ટ આઠમો પોઈન્ટ આપણે જોઈએ, આઠમો વિકલ્પ. જો દરેક વિકલ્પ આપણે સમજીએ છીએ કે જેથી કરીને આ રીતના ઘણા બધા વિકલ્પો તમારી પાસે આવે તો તમે એનો ઉકેલ મેળવી શકો. તો આઠમો પ્રશ્ન આવશે, સમીકરણ 2x વર્ગ ઓછા kx વત્તા 9 નો ઉકેલ 3 હોય તો કે શોધો. જો અહીંયા આપણને ઉકેલ આપેલો છે તો આ દાખલા આપણે બહુપદીમાં પણ જોયા હતા કે જે ઉકેલ આપ્યો છે એનું મૂલ્ય મૂકી દેવાનું. તો આપણે ટૂંકી રીતે ગણી શકીએ આખો દાખલો ગણવો હોય તો તેથી 2x વર્ગ ઓછા kx વત્તા 9 બરાબર 0. ઉકેલ કેટલો છે? 3. તેથી x બરાબર 3 આપણે મૂકવાના છે. જ્યાં જ્યાં તમે x વાળો ત્યાં તમારે 3 મૂકી દેવાના. તેથી 2 કૌંસમાં
3 નો વર્ગ ઓછા k કૌંસમાં 3 વત્તા 9 બરાબર 0. જો અહીંયા જોઈ શકીએ છીએ કે 3 નો વર્ગ એટલે x ની જગ્યાએ 3 મૂક્યા, અહીંયા x ની જગ્યાએ 3 મૂક્યા. 3 નો વર્ગ 9, 9 દુને 18 ઓછા 3k વત્તા 9 બરાબર 0. હવે 18 ને 9 27 ફેરવા એટલે કેવા થઈ ગયા? માઈનસ થઈ ગયા. તેથી -3k = -27. -3k = -27. જો અહીંયા ફરી પાછું તમે જોઈ લો, 3 નો વર્ગ 9, 9 દુ 18 ઓછા 3 એકા 3k અને 9 ના 9. હવે આ 9 અને 18 બેનો સરવાળો છે 27, અને ફેરવા એટલે માઈનસ થઈ ગયા. તેથી k બરાબર 27/3. બે બાજુ માઈનસ માઈનસ દૂર કરતા અને 3 ગુણાકાર ભાગાકાર છે એટલે k બરાબર 9. આ આપણને સમીકરણનો ઉકેલ મળશે. 9 3 27 એટલે k નું મૂલ્ય 9 મળે. તો આપણને જવાબ મળી શકે. ત્યાર પછી 9મો વિકલ્પ જોઈ લઈએ આપણે સાથે સાથે કે સમીકરણ 5x વર્ગ સમીકરણ 5x વર્ગ ઓછા 6x વત્તા 1 બરાબર 0 નો વિવેચક શોધો. જો આ દાખલો ઘણી રીતે પૂછી શકે. વિવેચક શોધો, ડેલ્ટા શોધો, બીજ કેવા મળે, અથવા એવું પણ ઘણી વાર પૂછી દે કે b વર્ગ -4ac શોધો. તો b વર્ગ -4ac કોનું સૂત્ર છે? વિવેચકનું છે, એટલે વિવેચક જ શોધવાનો થાય. તેથી d બરાબર b વર્ગ -4ac. આ સૂત્ર ગોતવાનું કાં તો વડી જ ગોતવાનો છે. બરાબર b એટલે 5 નો વર્ગ, સોરી b એટલે -6 નો વર્ગ. b એટલે આ a, આ b અને આ c ડાયરેક્ટ લખીએ છીએ. -4 ગુણ્યા 5 વત્તા 1. 4 ગુણ્યા 5 ગુણ્યા 1 4ac. 4 ગુણ્યા a ગુણ્યા c. a એટલે 5 અને c એટલે 1 બરાબર 36 માઈનસ 4 × 20 ને 20 × 20. તેથી d બરાબર 16. વિવેચક શોધો. વિવેચક આપણને 16 મળશે. હજી આમાં એવું કે ભાઈ બીજની સમીક્ષા કરો તો બીજ કેવા મળશે? 16 છે એ 0 કરતા મોટા છે એટલે d > 0, એટલે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો એની સમીક્ષા પણ આપણે એ રીતે કરી શકીએ કે ભાઈ આના બીજ કેવા મળશે? તો કે બે વાસ્તવિક બીજો અથવા બે ભિન્ન વાસ્તવિક બીજો આપણને મળશે. નેક્સ્ટ આપણે 10મો પોઈન્ટ જોઈએ. જો દરેક રીતના આપણે થોડા થોડા દાખલા લઈએ છીએ કે જેથી કરીએ તમે બધી રીતના દાખલા છે કોઈ પણ પ્રશ્ન તમને વિકલ્પમાં, ખરા ખોટામાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો તમે એનો જવાબ મેળવી શકો. એટલે આપણે દરેક રીતના 2-3 વિકલ્પો શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. તમે વધુ મહાવરો કરજો અને છતાં કંઈ મુશ્કેલી પડે તો અમારું ધ્યાન દોરવા તમને નમ્ર વિનંતી છે. હવે જોઈએ દાખલા નંબર 10. દ્વિઘાત સમીકરણના બીજ. દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક ન મળે. વાસ્તવિક ન મળે તે માટે વિવેચકનું મૂલ્ય. તે માટે વિવેચકનું મૂલ્ય શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ટૂંકા પ્રશ્નો જે છે 3 રીતના હોય છે: જ્ઞાન, સમજ અને ઉપયોજન. માત્ર જ્ઞાનથી આનો જવાબ તમને જ્ઞાનથી મળી જશે.
અમુક દાખલામાં 2 સ્ટેપ આગળ જવું પડતું હોય સમજ સુધી, અને અમુક દાખલામાં ગણતરી કરવી પડતી એટલે ઉપયોજન સુધી જવું પડતું હોય છે. એટલે તમને જે વિકલ્પો પૂછાય છે આ ત્રણેય રીતના પૂછાય, અને સરળ, કઠિન અને મધ્યમ આ પ્રકારમાં તમારું હોય છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો લક્ષ્યમાં લ્યો કે બોર્ડના નિયમ પ્રમાણે 60 થી 70 માર્કના પ્રશ્નો જે છે એ સરળ પ્રશ્નો હોય છે, 100 મિનિટની ચર્ચા કરતા હોય ત્યારે. અને એટલે ટૂંકમાં 60% પેપર સરળ હોય છે, 20% પેપર મધ્યમ હોય છે, અને 20% પેપર કઠિન હોય છે. એટલે આપણે દરેક પોઈન્ટે જોઈ લે આપણે ખ્યાલ આવી જાય. તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક ન મળે. વાસ્તવિક ક્યારે ન મળે? તો આપણે એના 3 પરિણામો છે કે d > 0 એટલે વાસ્તવિક બીજ મળે, d = 0 એટલે બે સમાન બીજ મળે, અને d < 0 d 0 કરતા નાના હોય ત્યારે વાસ્તવિક બીજ મળતા નથી. તો આપણે લખી શકીએ કે d < 0 હોય તો વાસ્તવિક બીજ ન મળે. આ પહેલો જવાબ. બીજો જવાબ આવું પણ કહી શકો, d એટલે શું? તો કે b² - 4ac < 0. b² - 4ac < 0 હોય તો પણ વાસ્તવિક બીજ મળતા નથી. આ રીતે આપણે બેમાંથી કોઈ પણ જવાબ લખો એ જવાબ તમારો માન્ય રહેશે કે ભાઈ d < 0 લખો અથવા b² - 4ac < 0 લખો, ત્યારે બીજ આપણને વાસ્તવિક મળતા નથી. 11મો વિકલ્પ જોઈએ આપણે. તો kx² + 2x + 1 = 0 ના બીજ સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા મળે. જો અહીંયા બીજ સમાન હોય તો આપણને ખબર છે કે બીજ સમાન હોય એટલે શું હોય? તો ટૂંકમાં લખું છું હું, બીજ સમાન હોવાથી d = 0. બરાબર ને? તેથી d = b² - 4ac. તો હવે મારે આમાં કિંમત મૂકવાની છે. તો d નું મૂલ્ય મને શું મળી ગયું? 0 મળી ગયું. b² એટલે 2 નો વર્ગ - 4 ગુણ્યા a એટલે k અને c એટલે 1. આ રીતે જવાબ મળી ગયો. હવે આગળ વધીએ તો 0 = 2 નો વર્ગ 4 ઓછા 4 એકા 4 k. હવે 4 k ને ફેરવા એટલે કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. તેથી 4k = 4. અને અહીંયા લખું છું તેથી k = 4/4 ઉડાડતા k = 1 આપણને જવાબ મળે કે જો બીજ સમાન હોય તો k નું મૂલ્ય 1 હોવું જોઈએ. 1 લખો એટલે 2 એકા 2 આપણો જવાબ મળી જાય. આ રીતે આપણે આની ગણતરી કરી શકીએ. એટલે ખાસ જોવાનું છે કે બીજ સમાન હોય તો પણ આપણે વિવેચકનો ઉપયોગ કરવાનો છે, આના સૂત્રનો ઉપયોગ કરી અને k નું મૂલ્ય શોધવાનું છે. નેક્સ્ટ 11 દાખલા આપણે પૂર્ણ કર્યા છે. 12મો વિકલ્પ જોઈએ. તો 12મો વિકલ્પ, તો 12મો ટૂંકો પ્રશ્ન છે. x² - 6x + 8 x² - 6x + 8 બરાબર 0. દ્વિઘાત સમીકરણના બીજનો તફાવત શોધો. જો આના બીજનો તફાવત તમારે ગોતવાનો છે
તો તમે બે રીતે ગણી શકો. એક તો પહેલા બીજ ગોતી લો અને પછી એનો તફાવત આપી દો, અથવા તમારે એમ ન લેવું હોય તો આપણે જે બીજનું સૂત્ર છે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. પણ બંને રીતમાં આપણે બે રીતે હું તમને ગણાવું છું. તો પહેલા હું અહીં લખું છું કે x વર્ગ ઓછા 6x વત્તા 8 બરાબર 0. હવે 8 ના ભાગ પડીને મારે 6 લાવવાના છે. તો જો 4 2 8 4 ને 2 6 સરવાળો થઈને પદ મળ્યું એટલે કા બે સંખ્યા પ્લસ આવે ને કા બે સંખ્યા માઈનસ આવે. ખાસ યાદ રાખજો, જો બાદબાકી થાય તો જ પ્લસ માઈનસ આવશે. તો અહીંયા માઈનસ હોવાથી બે સંખ્યા મારે માઈનસ લેવાની છે. એટલે -4 -2 અને માઈનસ માઈનસ પ્લસ મળી ગયું. એટલે હવે મને આના અવયવ પાડું તો આ રીતના મળશે કે x - 4 અને x - 2 બરાબર 0. તેથી x બરાબર કેટલા આવશે? 4 અને x બરાબર 2. હવે બે બીજનો તફાવત મારે લેવો હોય તો આલ્ફા માઈનસ બીટા બરાબર 4 માઈનસ 2 બરાબર 2. આ બે બીજનો તફાવત મને મળ્યો 2. હવે બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત આમાં અઘરું પડે એવું બની શકે તો આપણે બે બીજનો તફાવત આમ પણ લઈ શકીએ છીએ સૂત્ર રીતે કે આલ્ફા માઈનસ બીટા બરાબર આલ્ફા એટલે -b પ્લસ √d છેદમાં 2a માઈનસ b પ્લસ √d છેદમાં 2a. આ રીતે આપણે આનો જવાબ લઈ શકીએ. બરાબર. તો હવે આપણે આના અવયવ પાડીએ તો બરાબર -b પ્લસ √d માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ b માઈનસ માઈનસ પ્લસ √d છેદમાં 2a. હવે b જતા રહ્યા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 2 √d છેદમાં 2a. હવે 2 કાઢો એટલે √d ના છેદમાં a આવશે. તો √d એટલે મારે પહેલાનો વિવેચક ગોતવો પડે અને વિવેચક ગોત્યા પછી હું એનો જવાબ લખી શકું. એટલે એ રીતે મને જવાબ મળી શકે. તો વિવેચક મેળવવા માટે મારે d ગોતવા હોય તો અહીંયા કહી શકીએ આપણે 4ac 6 નો વર્ગ 36 6 નો વર્ગ 36 અને 8 4 32 એટલે 4 મળશે d એટલે d નું વર્ગમૂળ 2 મળશે અને 1. આ રીતે જવાબ મળી શકે. પણ અહીંયા આપણે આ જવાબ સરળ પડે છે એટલે આ રીતે આપણે એનો ઉકેલ શોધી શકીએ. ત્યાર પછી 13મો વિકલ્પ છે કે 12x વર્ગ. આ ક્યાં દેખાય? 12x વર્ગ માઈનસ 25x વત્તા k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કે શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બીજ પરસ્પર વ્યસ્ત કીધા છે તો અહીંયા ખાલી આપણે એનો સિદ્ધાંત એ રાખી એટલે આપણે જવાબ મળી જશે. પહેલા સમીકરણ લખી નાખીએ આપણે કે 12x વર્ગ માઈનસ 25x વત્તા k બરાબર 0. તો ખાલી એક જ સિદ્ધાંત યાદ રાખવાનો છે કે બીજ પરસ્પર
વ્યસ્ત હોવાથી એ બરાબર છે સી. ખ્યાલ આવી ગયો? બી પરસ્પર વ્યસ્ત હોવાથી એ બરાબર છે સી. કેમ કે જો અહીંયા તમે જો આપણે સિદ્ધાંત શીખ્યા હતા બીજનો ગુણાકાર. તો બીજનો ગુણાકાર શું આવશે? સોરી, સી ના છેદમાં એ. આ રીતે આવશે. હવે બીજ પરસ્પર વ્યસ્ત છે એટલે ગુણાકાર એનો સરખો થાય છે. એટલે અહીંયા જવાબ આવી ગયો, આ એ આવી ગયો એટલે એ બરાબર છે સી. એટલે માત્ર આપણે એટલું યાદ રાખવાનું છે કે બીજ પરસ્પર વ્યસ્ત હોય એટલે એ બરાબર સી આપણને મળી જાય. તો આના માટે આપણે જોઈએ આપણે તો એ બરાબર કેટલા છે? 12, બી બરાબર -25 અને સી બરાબર કે. તેથી હવે એ બરાબર છે સી, એનું મૂલ્ય 12 અને સી નું મૂલ્ય આપણે કે. એટલે કે નું મૂલ્ય કેટલું મળશે? 12 આપણને મળી જશે. આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ 14મો દાખલો આપણે જોઈએ. તો 14મો વિકલ્પ દ્વિઘાત સમીકરણ x વર્ગ ઓછા 4x વત્તા 1 બરાબર 0 નું 1 0 2 વત્તા √3 છે તથા શૂન્યનો સરવાળો ચાર હોય તો બીજું શૂન્ય શોધો. તો આપણે કહી દઈએ શકીએ કે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 4. બે શૂન્યનો સરવાળો 4 છે એવું કીધું, આલ્ફા અને બીટા. તો આપણે એક શૂન્ય આપેલું છે તો કે 2 વત્તા √3 વત્તા બીટા બરાબર 4. હવે જો મારે બીટાનું મૂલ્ય શોધવું તો બંને બાજુ ફેરવવી પડશે. તેથી બીટા બરાબર 4 - 2 -√3 પ્લસ વધી 2 માઈનસ થઈ ગયા, 4 માંથી 2 ગયા એટલે તેથી બીટા બરાબર 2 -√3. આ બીજું સમીકરણ મને મળશે. બીટા બરાબર 2 -√3. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો 15મો વિકલ્પ આવે છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજ સમાન અને વાસ્તવિક ક્યારે મળે? જો સમાન અને વાસ્તવિક, તો વાસ્તવિક બીજ ક્યારે મળે? કે બીજનું મૂલ્ય 0 કરતા મોટું હોય તો. અને સમાન બીજ ક્યારે મળે? d બરાબર છે 0, વિવેચકનું મૂલ્ય 0 મળે તો. એટલે આપણે લખી શકીએ, બે રીતે લખી શકીએ કે d = 0 તો સમાન અને વાસ્તવિક બીજ મળશે. અથવા આવું પણ આવી શકે કે તેથી b² - 4ac = 0. આનું મૂલ્ય 0 મળે ત્યારે મને બીજ સમાન અને વાસ્તવિક મળે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે નોંધ કરીએ કે દ્વિઘાત સમીકરણમાં એક માર્ક
ના જે પ્રશ્નો પૂછાય છે એના માટે આ વિકલ્પો ખૂબ મહત્વના છે. એ પ્રશ્ન વિકલ્પના સ્વરૂપમાં હોઈ શકે, ખરા ખોટાના સ્વરૂપમાં હોઈ શકે, ખાલી જગ્યાના સ્વરૂપમાં હોઈ શકે કે ટૂંકા જવાબના સ્વરૂપમાં હોઈ શકે. તો તમારે આ રીતે ગણતરી કરી અને એનો જવાબ લખવાનો રહેશે. અહીંયા સુધીના આપણે 15 વિકલ્પો જોયા. હજી અમુક વિકલ્પો જે છે એ આપણે એક છેલ્લો પીરિયડ ભણી અને 10મા લેક્ચરમાં જોઈશું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટતા કરું છું કે તમે આ રીતના ઘણા બધા વિકલ્પો અમુક પેપરમાં હોય, પ્રેક્ટિસ વર્કમાં હોય, દર્પણમાં હોય કે બીજું તમારી પાસે કોઈ ગણિતનું સંદર્ભ સાહિત્ય હોય એમાં વિકલ્પો હોય તો બધા વિકલ્પો ગણજો અને આ રીત પ્રમાણેનો અભ્યાસ કરજો. એમ છતાં ખ્યાલ ન પડે અથવા કંઈ સમજવામાં મુશ્કેલી જણાય તો ચોક્કસ મારો અથવા શાળાનો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે સાથે મળી અને એનો રસ્તો લાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.